પેલું કહેવાય છે કે કટે હુએ પેડ સે જ્યાદા સસ્તા હૈ કટા હુઆ શેર. વાક્ય બહુ આકરું લાગ્યું હશે. વૃક્ષોને બચાવવા માટે પોતાનું બલિદાન આપનાર મહિલાના આ છેલ્લા શબ્દો હતા અને એ મહિલાનું નામ હતું અમૃતા દેવી બિશ્નોઈ. તેમની 3 દીકરીઓ સહિત કુલ 363 લોકોએ પોતાનું બલિદાન આપી દીધું. એ દરેક લોકોને કુહાડીથી કાપી નાખવામાં આવ્યા હતા અને તેને આજે પણ ખેજરીલ નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધા જ બલિદાનીઓ એ જ બિશ્નોઈ સમુદાયના હતા જે સમુદાયનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ ખૂબ ચર્ચામાં દેખાઈ રહ્યો છે. આ ઘટના હતી 11 સપ્ટેમ્બર 1730 ના રોજ રાજસ્થાનના સૂકા રણમાં વિપુલ પ્રમાણમાં તેમને ખેજરીના વૃક્ષોથી ભરેલું એ બિશ્નોઈ સમુદાયનું ખેજરીલી ગામ હતું. શરૂઆતના દોરથી જ આ ગામના લોકો વનસ્પતિને અતિ પવિત્ર માને છે અને તેમની પૂજા પણ કરે છે તથા પોતાના પ્રાણની આહુતિ આપીને પણ તેઓ પોતાના વૃક્ષોનું રક્ષણ કરી બતાવે છે. આ નરસંહાર પાછળનું કારણ પણ જોધપુરના તત્કાલીન મહારાજા અભયસિંઘે આપેલ આદેશ હોવાનું કહેવાય છે. 1730માં મહારાજા તરફથી નવા મહેલના નિર્માણ માટે એવો આદેશ આપવામાં આવ્યો હતો કે ખેજરીલ ગામના ખેજરીના ઝાડ બધા જ કાપી નાખવામાં આવે. આ આદેશ સાંભળીને રાજાના સંદેશવાહકો મોટી સંખ્યામાં કુહાડીઓ સાથે ગામ તરફ આગળ વધવા લાગ્યા. જ્યારે અમૃતા દેવીના વાતની જાણ થઈ ત્યારે તેઓ પોતાની 3 પુત્રીઓ સાથે રાજાના લોકોની સામે આવીને અડગ મન સાથે ઊભા રહી ગયા. હાથમાં કુહાડી લઈને વૃક્ષ કાપવા આવેલા પુરુષો આશ્ચર્યચકિત થઈ ગયા. મહિલા ઝાડના બદલે પોતાની દીકરીઓ સહિત પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર થઈ ગઈ. એ હદે તે લોકો વૃક્ષની રક્ષા કરવા માંગતા. તેમની બહાદુરી જોઈને સમાજના સેંકડો લોકો પણ તેમની પાછળ ઊભા રહી ગયા. અમૃતા દેવીને સમજાવવામાં આવ્યા, પરંતુ પર્યાવરણ પ્રત્યેનો તેમનો એ અતૂટ પ્રેમ તેમના જીવન કરતા પણ વધુ મહત્વનો હતો અને તેમણે તેમના છેલ્લા સમયમાં એ જ કહ્યું કે જે એમણે શરૂઆતમાં વાંચ્યું કે કટે હુએ પેડ સે જ્યાદા સસ્તા હૈ કટા હુઆ સે. તે એક ઝાડને વળગીને ઊભા રહ્યા અને આખરે સૈનિકોએ તેમનું માથું કાપીને આખું શરીર ચીરી નાખ્યું. આ જોઈને તેમની દીકરીઓ સ્તબ્ધ રહી ગઈ, પરંતુ તેમણે પણ એ જ કહ્યું જે તેમની માતાને કરતા જોયા. ત્યારે સમાજના અન્ય લોકોએ પણ અમૃતા દેવી બિશ્નોઈ અને તેમની પુત્રીઓના આ બલિદાનની જાણ થઈ ત્યારે વિરોધ એકદમ વધી ગયો. 83 ગામોના બિશ્નોઈ સમુદાયના લોકો વૃક્ષોને બચાવવા ખેજરીલ પહોંચ્યા અને કોઈને પણ પોતાના જીવનની ચિંતા ન કરી. બસ હેતુ હતો એ બધા વૃક્ષોની રક્ષા કરી. તેમણે અહિંસક માર્ગ અપનાવીને પોતાની વનસ્પતિ બચાવવાનો પ્રયાસ કર્યો. કહેવાય છે કે ત્યાર પછી 49 ગામોના 362 લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને આ જ બલિદાન ઇતિહાસમાં ખેજરીલ નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ દરમિયાન રાજા અભયસિંઘને ગામમાં ચાલી રહેલ સંઘર્ષની જાણ ત્યારે તેમણે તરત જ ઝાડ કાપવાના આદેશ પર રોક લગાવી દીધી. રાજાએ ન માત્ર બિશ્નોઈ સમુદાયના લોકોની માફી માંગી, પરંતુ એક આદેશ પણ એવો બહાર પાડ્યો કે તેના પછી આ સમુદાયના લોકોના ગામની આસપાસના ઝાડ કાપવા અને પ્રાણીઓને મારવા પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આજે આ વાતને વર્ષો વીતી ગયા છે, દાયકાઓ વીતી ગયા છે, સદીઓ વીતી ગઈ છે, પરંતુ રાજસ્થાનના લોકો 1730ની આ ઘટનાને ક્યારેય નથી ભૂલાવી શકતા. પરિણામે ખેજરી વૃક્ષને રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. 2013માં પર્યાવરણ અને વન વિભાગે 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે પણ જાહેર કરી દીધો છે. રાજસ્થાનની બહારના અન્ય સમુદાયના લોકો પણ જાણે છે કે બિશ્નોઈ સમુદાય માટે દરેક છોડ અને પ્રાણી એક મનુષ્ય સમાન. તેમની સુરક્ષા માટે તે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે. તે લોકો પોતાના પ્રાણ પણ આ બાબતે ત્યાગી શકે. બિશ્નોઈઓના તે પ્રદર્શનનું પરિણામ હતું કે લોકો પ્રકૃતિની જાળવણી માટે સજાગ બન્યા અને પછીથી ઇતિહાસમાં આપણે ટિહરી ગઢવાલમાં ચિપકો આંદોલન 1973, બિહાર ઝારખંડમાં જંગલ બચાવો આંદોલન 1982, કર્ણાટકના પશ્ચિમ ઘાટમાં અપિચિક્કુ ચલ્લુવાલી 1983 જેવા અનેક વિરોધો તેની અસર વિદેશમાં પણ તમને જોવા મળી છે. અહીંયા ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ સમુદાયમાં પશ્ચિમી થાર રણ અને ભારતના ઉત્તરી રાજ્યોમાં જોવા મળ્યો સમુદાય છે. તેના સ્થાપક પણ જંભોજી મહારાજ છે. બિશ્નોઈ સમુદાય કે તેમણે ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને તેમની પૂજા કરે છે. આ સમાજ તેમના ઉપદેશોને અનુસરીને જ પોતાનું જીવનનો નિર્વાહ કરે છે અને આ જ કારણ છે કે તેઓ કાળા હરણનું પણ આટલું સન્માન કરે છે. એવું કહેવાય છે કે ગુરુ જંભેશ્વરે તેમના અનુયાયીઓને કાળા હરણને પોતાનું જ સ્વરૂપ માનીને તેની પૂજા કરવાનો આદેશ આપ્યો હતો, અનુસરણ કરવાનું કહ્યું હતું. અને આ જ કારણ છે કે બિશ્નોઈ સમાજ ખાસ કરીને કાળા હરણની પૂજા કરે છે. બિશ્નોઈ સમુદાયનું મુખ્ય મંદિર મુક્તિધામ મુકામ પણ રાજસ્થાનના બિકાનેરમાં આવેલું છે અને આ જ અહેવાલમાં જે કેજરી વૃક્ષ વિશે વાત કરવામાં આવી છે તેને શમી વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે રણમાં જ તમને જોવા મળે છે, પરંતુ તેની ખાસિયત એ છે આ વૃક્ષ રણના શુષ્ક વાતાવરણમાં પણ લીલુંછમ ઉગે છે. રણમાં તે ઠંડો છાંયો જ આપીને લોકોને ગરમીથી જ બચાવે એટલું નહીં, તેના પાંદડા અનેક પ્રાણીઓ માટે ખોરાક બનીને આશીર્વાદરૂપ સાબિત થયા છે. ત્યારે ખરેખર ઇતિહાસના સુવર્ણ પાનાઓ પર લખાયેલી ઘટના આજે પણ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ બની શકે એમ છે. આવી અપડેટ્સ જોવા માટે રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.